નમસ્કાર, હું છું સ્વીટી દેસાઈ. તમે જોઈ રહ્યા છો એસપીપી ભારત ન્યૂઝ. ઈદે મિલાદુન નબીના પવિત્ર અવસર નિમિત્તે કડોદરામાં મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય ધાર્મિક જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું. સદભાવના સોસાયટી સ્થિત ગરીબ નવાઝ મસ્જિદ ખાતેથી જુલુસનું પ્રસ્થાન થયું હતું, જે વિવિધ માર્ગો પરથી પસાર થઈ અમૃતનગર સ્થિત મક્કી મસ્જિદ ખાતે પહોંચ્યો હતો. જુલુસમાં બાળકોથી લઈને યુવાનો, મહિલાઓ અને વૃદ્ધો સહિત મોટી સંખ્યામાં લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. નાત શરીફ અને દુઆઓ સાથે પયગંબર હઝરત મુહમ્મદના જીવન, આદર્શો અને માનવતાના સંદેશને યાદ કરવામાં આવ્યો હતો. જુલુસ દરમિયાન શાંતિ, ભાઈચારો, એકતા અને પરસ્પર સદ્ભાવનાનો સંદેશ આપવામાં આવ્યો હતો. સમાજમાં પ્રેમ, કરુણા, ન્યાય અને માનવ સેવાની ભાવના મજબૂત બને તેવો સંદેશ પણ આપવામાં આવ્યો. મક્કી મસ્જિદ ખાતે પહોંચ્યા બાદ ધાર્મિક કાર્યક્રમો અને દુઆ સાથે ઈદે મિલાદની ઉજવણી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં લોકોની હાજરીને ધ્યાનમાં રાખીને કડોદરા પોલીસ દ્વારા શાંતિ અને ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આ રીતે કડોદરામાં ઈદે મિલાદનું ભવ્ય જુલુસ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું અને ધાર્મિક આસ્થા સાથે એકતા, ભાઈચારો અને સૌહાર્દનો સંદેશ આપવામાં આવ્યો. કડોદરાથી એડિટર રમેશ ખંભાતી સાથે હું સ્વીટી દેસાઈ, एसपीपी भारत न्यूज़. मैं राजन खुर्शीद सिद्दीकी, कदरा नगर, सूरत. आज के दिन प्रोफेट मोहम्मद साहब का जन्मदिन हुआ था. उसके उपलक्ष्य में हर साल 12 रबी अव्वल का त्यौहार मनाया जाता है. इसमें जुलूस निकाला जाता है. जुलूस में गरीब बच्चे जो भी शामिल होते हैं, सबको मिठाई है, खाने की बहुत सारी चीज़ें जगह जगह पर स्टॉल होता है और सबको बांटा जाता है. सद्भावना सोसाइटी से रैली जुलूस निकला था और अमृतनगर में ख़त्म किया जाएगा. जय हिंद, जय भारत.